أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وبرزوا لله جميعا فقال الزعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل أنتم مغنون عنا من عذاب الله من شيء قالوا لو هدانا الله لهديناكم سواء علينا أجزعنا أم صبرنا ما لنا من محيص صدق الله العلي العظيم. atas se नीचे जरा यहाँ बहुत नीचे Baik, Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ ઇબ્રાહીમ. એ આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે આયત નંબર 19 અને 20 કરી હતી. આજે આપણે આયત નંબર 21 વર્ષ નંબર 21 આપણે એની ચર્ચા કરશું. હવે વર્ષ નંબર 21 ઉપર આપણે આવીએ એની પહેલાં જરાક મુખ્તસરનું ડિસ્કશન ગઈકાલે આપણું થયું હતું એ આપણે લઈ લઈએ. વર્ષ નંબર 19માં અલ્લાહ સુબહાન વ તઆલા એક સવાલથી એ આયત શરૂ કરે છે. શું તમે નથી જોયા કે પરવરદિગાર આસમાનો અને જમીન હકની આધારેથી પેદા કર્યું છે. ઇન અધર વર્ડ્સ કે હકની સાથે પેદા કર્યું છે. હેવ યુ નોટ કન્સિડર્ડ હિઝ ક્રિએશન આસમાનો અને જમીન that he has created in truth અથવા with truth. પછી આગળ જાય છે અલ્લાહ સુબહાન વ તઆલા અને કહે છે કે એની પાસે એટલો શક્તિશાળી છે કે જો એ ચાહે ને તો આ આસમાનો અને જમીન અને જેટલી મખલુક જે રહે છે એને ઉપાડી લે અને બીજી મખલુક અને બીજી દુનિયાઓ અને બીજી આસમાનો અને બીજી જમીનો પેદા કરે. એટલે આ એકચ્યુઅલી આયત આપણને દાવત આપે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે ઇન્સાન તને મેં ઇન્ટેલિજન્સ આપ્યું છે, મેં તને અક્કલ આપી છે, તું મારી રિયાલિટીને જો અને વિચાર કર તારા પોતાના એક્ઝિસ્ટન્સ ઉપર, આ એક્ઝિસ્ટન્સ ઉપર અને મારી તરફ આવ, મારો સજદો કર. આનો અર્થ જે છે એ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મેં આ બધું પેદા કર્યું છે, રમત ગમત માટે નથી પેદા કર્યું. There is a maqsad behind it. There is a purpose behind it. અને આ આપણને એકચ્યુઅલી સૂરે મોમિનૂનમાં સરખી રીતે સમજાવે છે અલ્લાહ સુબહાન વ તઆલા વર્ષ નંબર 115માં. શું તમોએ એમ ધારી લીધું છે લીધું હતું કે અમોએ તમને ખોટી રીતે ફ્રીવસલી ઇન વેઇન પેદા કર્યા છે અને તમે અમારી પાસે નહીં આવો? This is the meaning of it when he says, આ રિયાલિટીની તમે જુઓ, આ રિયાલિટીની આ હકથી મેં પેદા કર્યું છે. હવે વર્ષ નંબર 21માં આપણે જઈએ એની પહેલાં મને એક કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવું છે. અહીંયા કુરાનમાં એક કોન્સેપ્ટ છે. ઇટ્સ અ વેરી ફંડામેન્ટલ કોન્સેપ્ટ અને સેન્ટ્રલ કોન્સેપ્ટ છે. આપણે એના શબ્દો છે લિકા અલ્લાહ,
લિકા અલ્લાહ, લિકા એટલે ટુ મીટ. અલ્લાહ સુબહાન વ તાલા. લિકા અલ્લાહનો કોન્સેપ્ટ જે છે એ છે ટુ મીટ વિથ અલ્લાહ સુબહાન વ તાલા. અલ્લાહ સુબહાન વ તાલાની મુલાકાત કરવી. To encounter Allah subhanahu wa ta'ala. This is a central concept in the Quran. આ કોન્સેપ્ટ જે છે એ આપણા ઈમાનનો એક મુદ્દો છે. આપણા ઈમાનનો જો આ કોન્સેપ્ટ ન હોય ને આપણા ઈમાનમાં તો બેકાર. કારણ કે વી હેવ ગોટ ટુ એન્ડ વી વિલ એન્કાઉન્ટર અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આપણને હિસાબ કિતાબ આપવો જ પડશે. લિકા અલ્લાહ જે છે એમાં કોન્સેપ્ટ બીજો આવી જાય છે વિચ ઇઝ જવાબદારીનો કોન્સેપ્ટ. મતલબ કે ઇટ્સ ઇન્ટિમેટલી રિલેટેડ ટુ કયામા, intimately related to the fact that we will be answerable for our deeds in this world. Eventually we will meet Allah subhanahu wa ta'ala. This is the meaning of it. જો આપણને સૂરતુલ ઇન્શિકાકમાં અલ્લાહ સુબહાન વ તઆલા જો કેવી રીતે એડ્રેસ કરે છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ આયા. યા અય્યુહલ ઇન્સાન, ઇન્સાનને એડ્રેસ કરે છે, ઈમાનદારોને એડ્રેસ નથી કરતા. ઇન્સાન, ખરેખર તું સખત પ્રયત્ન કરતો રહે છે, જહેમત ઉપાડે છે, સ્ટ્રાઇવ કરે છે કે તું તારા પરવરદિગાર તરફ ચાલ્યો જાય છે એટલા સુધી કે તું તેને મળીશ. સી હાવ હી સ્ટાર્ટ્સ. એ પહેલાં એડ્રેસ કરે છે એ ઇન્સાન. એ ઇન્સાન મીન્સ એક કે એક ઇન્સાન, આપણે બધાને. તું મોમિન હોય, મુસલમાન હોય, કાફિર હોય, મુશરિક હોય, આ જિંદગીમાં તું જ્યારે તું સ્ટ્રાઇવ કરે છે, જેના તરફ તું સ્ટ્રાઇવ કરતો હોય, તું અલ્લાહને માનતો હો કે ન માનતો હોય, તું આ દુનિયાને જ માનતો હોય, તું આખેરતમાં પણ માનતો હોય, બધા ઇન્સાનને કહે છે તું જેવી રીતે તારી જિંદગી કાઢે છે, મુશરિક હો, મુસલમાન હો, કાફિર હોય, eventually you will come to me. મતલબ કહેવાનો અહીંયા છે કે જો એ તું ઈમાનદાર હોય તો ઈમાનદાર શું કરશે? એ માને છે કે મને મળવાનું છે મારા પરવરદિગારને, સો એ બધો જાતનો બંદોબસ્ત કરશે આ દુનિયામાં કે હું મારા પરવરદિગાર પાસે જ્યારે મળીશ ત્યારે મને આ બધાય અમલોનો જવાબ આપવાનો છે. અને આપણે જોશું તો કાફિર શું કરતો હશે, મુશરિક શું કરતો હશે? માનતો જ નહીં હોય કે મને મળવાનું છે અલ્લાહ સુબહાન વ તઆલાને. એ માનતો જ નથી. અને જો માનતો જ ન હોય તો એની પ્રેપરેશન શું હશે? એની પ્રેપરેશન એ જ હશે કે એ પોતાની દુનિયામાં તલ્લીન થઈ ગયો હશે. હી ડઝન્ટ કેર અબાઉટ વોટ્સ ગોઈંગ ટુ હેપન. એની આખી જિંદગી અહીંયાની હશે. ઈમાનદારની આખી જિંદગી વધારે પડતી એની આખેરતની હશે. તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે eventually you will come to me. It's intricately related. You will meet me, and this particular જે concept છે, it is telling us is intricately related to Qiyamah. હવે આપણે જ્યારે વર્સ નંબર 21માં આવશું ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? અને કયામતના દિવસે આ બધા લોકો, મુશરિક, કાફિર, પણ અહીંયા પર્ટિક્યુલરલી રિલેટેડ ટુ કાફિર, અને કયામતના દિવસે આ બધાય લોકો અલ્લાહ સુબહાન વ તઆલાની સામે જાહેર થઈ ગયા. એમ નથી કહેતા થઈ જશે, થઈ ગયા. જો અહીંયા શબ્દો યુઝ કરે છે વબરુઝુ, ઇંગ્લિશમાં આપણે કહીએ એન્ડ ધે શેલ કમ ફોર્થ, અથવા આપણે ગુજરાતીમાં કહીએ અને તેઓ જાહેર થઈ ગયા. લિલ્લાહી, અલ્લાહ સુબહાન વ તઆલાની સામે, જમિયા, બધાય લોકો. ઇન અધર વર્ડ્સ, બધાય લોકો અલ્લાહ સુબહાન વ તઆલાની સામે જાહેર થઈ ગયા. ક્યારે? કયામતના દિવસે જાહેર થઈ ગયા. અહીંયા જે આપણને કોન્સેપ્ટ આપે છે કુરાન, એ આપણને કુરાન કોન્સેપ્ટ આપે છે કે કયામત ઇઝ ઓલરેડી ધેર. એમ નથી કહેતા કે થઈ ગઈ, આવવાની છે.
કયામત આવશે ત્યારે તમે બધાય જાહેર થશો એમ નથી કહેતા, કહે છે કે બધાય જાહેર થઈ ગયા. એકચ્યુઅલી સૂર્ય યાસીનમાં મને યાદ નથી એકચ્યુઅલી કઈ આયત છે, પણ એ આયત ફિસ્સૂરી ફૈઝાહુમ મિનલ અજદાસી ઇલા રબ્બિહુમ યન્સિલૂન. આ પણ આયત આપણને એમ જ દ્રશ્ય આપે છે, એમ જ પિક્ચર આપે છે. શું કહે છે કે સૂર ફૂંકવવામાં આવશે, ધ ટ્રમ્પેટ વિલ બી બ્લોન, આવશે અને અચાનક બધા કબરમાંથી ઊભા થઈ ને ઝડપથી ઉતાવળમાં પોતાના પરવરદિગાર તરફ હિસાબ માટે જઈ રહ્યા છે. એમ નથી કહેતું જાશે, જઈ રહ્યા છે. Quran is giving us an indication here કે the Qiyamah is already there. હવે આપણે એક સવાલ ઊભો થાય છે કે કેમ આવી રીતે આપણને કહે છે? એઝ ફાર એઝ આપણે વી આર કન્સર્ન, કયામત તો આવશે, હજી તો ઘણી વાર છે, આવશે, જોવાઈ જશે નહીં. કયામત છે, થઈ ગઈ છે. અલ્લાહ સુબહાન વ તઆલા આપણે એવી વાત કરે છે કે બધા ફ્રોમ બિગિનિંગ ટુ ધી એન્ડ ઇન્સાન બધા જાહેર થઈ ગયા છે. યુ સી, કુરાન આવી લેંગ્વેજ જ્યારે યુઝ કરતા હોય છે, મુફસ્સિરો આપણને સમજાવે છે, ઇટ ઇઝ અવેકનિંગ આસ ફ્રોમ આપણે જે નેગ્લિજન્સ, ગફલાની ઊંઘમાં છે ને, આપણે કહીએ ઊંઘમાં એટલે કે યુ આર સ્લીપિંગ, આપણને શેક કરે છે. ડોન્ટ થિંક કે તમે એમ ધારો છો કે કયામત આવશે. કયામત ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટિંગ. તમે જેટલા તમારા અમાલો કરો છો, તમે તમારી પોતાની જન્નત અને જહન્નમ અત્યારથી બનાવો છે. અત્યારથી તમારા કયામતમાં તમે તમારું પોતાનું પોઝિશન આઈડેન્ટિફાઈ કરો છો. ઇન અધર વર્ડ્સ, બી કેરફુલ ઓફ વોટ યુ ડુ હિયર, યોર ડીડ્સ હિયર ઇન ધીસ વર્લ્ડ. આપણને શેક કરે છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. હવે આપણે આગળ વધીએ. વર્સ 21માં જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, અને તે સમયે, અગેન હી ઇઝ રિલેટિંગ, હી ઇઝ ગિવિંગ ઇઝ અ પિક્ચર નાઉ. આ થઈ રહ્યું છે, થવાનું નથી, થઈ રહ્યું છે. દેટ્સ ધ પિક્ચર ઇઝ ગિવિંગ અસ. ઇઝ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, હી ડઝન્ટ હેવ દેટ રિલેટિવ ટાઈમ, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર એની પાસે નથી, બધું એની સામે છે. હી ઇઝ રિલેટિંગ ટુ અસ કે કયામતમાં જો શું કન્વર્ઝેશન થશે, શું પિક્ચર છે. અને આપણને કહીએ છીએ આ જ આયતમાં, તે સમયે કમજોર લોકો તે લોકોને કહેશે જેઓ દુનિયામાં મોટા બનીને બેઠા હતા. I'll come to that, I'll explain to you. શું કહેશે? અને અમે તમારી પેરવી કરતા હતા. કમજોર લોકો કહેશે ઓલા મોટેરાઓને, અમે તમારી પેરવી કરતા હતા. તો શું તમે આજે અલ્લાહ સુબ્હાન વ તઆલાના અઝાબથી અમને બચાવી શકો છો? તેઓ મોટેરાઓ, એલિટ કહે છે, જો અલ્લાહ સુબ્હાન વ તઆલા અમારી હિદાયત હરી હોત તો અમે તમને પણ હિદાયત આપત. I mean, it's very important to understand. અહીંયા એક કોન્વર્ઝેશન ચાલી રહ્યું છે. કે ક્યુ કન્વર્ઝેશન? અહીંયા જહન્નમીઓનું કોન્વર્ઝેશન છે. અહીંયા અંદર બે ગ્રુપ છે. એક છે ઝુઅફા, કમજોર, અને બીજું છે તકબર. એ છે ગ્રુપ પાવરફુલ, એલિટ, એરોગન્ટ, ગમંડી. આ બંનેનું કન્વર્ઝેશન ચાલી રહ્યું છે. આ કમજોર લોકો જે છે ને, જો આ બધા આપણી દુનિયામાં આપણને દેખાશે, આ કમજોર લોકો છે, દે આર નોટ કમજોર, દે આર નોટ વીક બિકોઝ દે ડોન્ટ એન્જોય હેલ્થ અથવા દે ડોન્ટ હેવ વેલ્થ. નહીં, એ લોકો કમજોર છે બિકોઝ એ લોકોની જે બુદ્ધિ છે ને, અકલ, અને જે હિકમત છે ને, એ લોકોની આ બુદ્ધિ અને હિકમત લલચાય, આ દુનિયાની લલચાઈમાં કમજોર થઈ ગઈ છે. દે આર નોટ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન ધ ટ્રુએસ્ટ સેન્સ. સંપત્તિ છે, શરીર સારું છે, જોરદાર પણ હશે, પણ બિકોઝ એ લોકોની અક્કલ અને એ લોકોની હિકમત
કમજોર થઈ ગઈ છે. દેટ ઇઝ વાય એ લોકો તાબે છે. કોની તાબે છે? કોને સરેન્ડર કર્યા છે? કોને ગુલામી કરે છે? પીપલ હુ આર એલિટ, પાવરફુલ, એરોગન્ટ, ગમંડી. અમે કાંઈક છીએ, અમારી પાસે પાવર છે. વી રન ધીસ ઇકોનોમિક સિસ્ટમ, વી રન ધીસ પોલિટિકલ સિસ્ટમ. અમે આખી સિસ્ટમને અમે ચલાવીએ છીએ. જો તમે અમારા ગુલામ નહીં બનો તો અમે તમને જે પૈસા થોડા ઘણા આપીએ છીએ ને એ તમને નહીં આપે. અને પછી આખો નકશો બતાડશે કે જો તમે અમારું માનશો તો જો શું આ 3 ઘર છે ને એ તમારા છે, આ 10 ગાડીઓ છે ને એ તમારી છે. એ લોકોની બુદ્ધિ અને એ લોકોની હિકમત લલચાઈ ગઈ હોય, આ કમજોર બનીને આ લોકોની તાબે થઈ ગયા છે. ઝુઅફા અને તકબ્બરવાળા. પછી now we have to understand something. When the powerful elite અને કમજોર જે બુદ્ધિમાં બરાબર ન હોય, હિકમતમાં બરાબર ન હોય, એ લોકો જ્યારે જોડાઈ જાય, આ મેજોરિટીમાં છે, આ પાવરફુલ છે, સોસાયટીમાં, કોમમાં, સમાજમાં જ્યારે આ બે જોડાઈ જાય, સમાજ ઇઝ ઇન ધ મોસ્ટ ડિફિકલ્ટ પોઝિશન. તમે એ સમાજને ચેન્જ કરવામાં બહુ મુસીબત કામ છે. આ જોડાઈ ગયા છે. અલ્લાહ સુબહાન વ તઆલા જે કોન્વર્ઝેશનની વાત કરે છે ને જહન્નમમાં, એ આ 2 ગ્રુપની વાત કરે છે. હું જ્યારે નેક્સ્ટ વીક જ્યારે આપણે વાત કરીશું ત્યારે શૈતાન અને ઇન્સાન શું કોન્વર્ઝેશન કરે છે એની વાત કરીશું. આજે આ 2 ગ્રુપની વાત થઈ છે. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અહીંયા નકશો એનો આપે છે. કમજોર લોકો કહે છે કે અમે તો તમારી ગુલામી કરતા હતા, અમે તો તમારા હુકમો પાડતા હતા, અમે તો અલ્લાહની નાફરમાની કર્યા છે તમારા માટે. આ બધું કર્યા પછી જો અમે અહીંયા ફસાઈ ગયા છીએ અઝાબમાં, જહન્નમમાં, તો તમે થોડોક અમારો અઝાબ લેશો? અને આ લોકોએ શું જવાબ આપ્યો? જો અલ્લાહે અમને હિદાયત આપી હોત તો અમે તમને હિદાયત આપત. અલ્લાહે અમને હિદાયત આપી જ નથી તો અમે તમને હિદાયત કેવી રીતના આપે? જો આ નકશો ક્યાંનો છે? જહન્નમનો છે. આયા જહન્નમમાં પણ આ લોકોએ આર ફેઇલિંગ ટુ એડમિટ કે દે ડીડ નોટ ઓબે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અહીંયા પણ એ લોકોનું એરોગન્સ છે, અહીંયા પણ એ લોકોનું વીકનેસ છે. ક્યાં? જહન્નમમાં. આ દુનિયામાં નથી, જહન્નમમાં. જ્યારે જહન્નમમાં આવું એરોગન્સ હોય ઓફ પીપલ, ઓફ હિઝ ક્રિએશન, સામનો કરતા હોય જહન્નમમાં, અઝાબ એ લોકોની સામે છે અને અલ્લાહ સુબહાન વ તઆલાની સામનો કરતા હોય, તો અલ્લાહ સુબહાન વ તઆલાની મરસી મળે આ લોકોને? હા પાડો, ના પાડો? મને મળે? When they are arrogant of that extent, even then Allah subhanahu wa ta'ala is merciful. મારી દયા બહુ મોટી છે. હવે એ જાણે છે કે એની દયા કે છે, આપણને ખબર નથી. પણ આપણું લોજિક આપણને શું સમજાવે છે કે when you are arrogant to that extent in a place where you are going to get azab, do you expect mercy? પછી શૈતાન was similar. શૈતાન અલ્લાહ સુબહાન વ તઆલાને શું કહે છે? સૂરા આરાફમાં, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. શૈતાન અલ્લાહ સુબહાન વ તઆલાને કહે છે, હવે જ્યારે કે તે મને ગુમરાહ કર્યો છે, જો અલ્લાહને એડ્રેસ કરે છે, તું મને ગુમરાહ કર્યો છે તો હું પણ તારા સીધા રસ્તા ઉપર બેસીશ. ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ જે આપણે કહીએ છીએ ને, ત્યાં એ બેસવાનો છે અને લોકોને ગુમરાહ કરીશ. પછી કહે છે કેવી રીતે? હું કહે છે હું એ લોકોનો સામનો કરીશ, હુમલો કરીશ, તેમની સામેથી, તેમની પાછળથી, તેમની જમણી બાજુથી, તેમની ડાબુ બાજુથી. અને પછી જો શું કહે છે? અને એમનામાંથી, એટલે કે આપણામાંથી ઘણા બધા લોકો તારું શુકર નહીં કરે. This is shaitan. This is what he is saying to Allah subhanahu wa ta'ala. આ જ માણસો, આ જ જહન્નમીઓ એ જ વાત કરે છે કે અલ્લાહ જો અમને હિદાયત કર્યા હોત તો અમે તને પણ હિદાયત કરે. બ્લેમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફોર એવરીથિંગ. ઇઝ ધેર ટુ બી બ્લેમ્ડ. શૈતાન બ્લેમ્સ હિમ. આ લોકોએ બ્લેમ કરે છે લોકોને. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, એ ઇન્સાન, મેં તને જોડનાર બનાવ્યો, મેં તને સાંભળનાર બનાવ્યો, મેં તને થિંકિંગ આપી, મેં તને હિદાયત આપી, મેં પૈગંબરો મોકલાવ્યા, મેં કિતાબો મોકલાવ્યા.
ઇમ્મા શાકિરુન વ ઇમ્મા કફૂરા. તારા ઉપર છે કે તું શુક્રનો રસ્તો પકડે છે કે તું કુફરનો રસ્તો પકડે છે. તારા ઉપર છે કે તું જહન્નમમાં જઈશ કે તું જન્નતમાં જઈશ. ડોન્ટ બ્લેમ મી. ઓકે, આ લોકોનો અંત હવે શું આવે છે? વર્સ 21માં છેલ્લે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, આ માણસો એકબીજા સાથે વાત કરે છે. જ્યારે આ લોકો કીધા કે હવે પ્લીઝ અમને તું અમારો અઝાબ લઈ લે ને થોડોક, ઓલા મોટેરાઓ હવે શું કહે છે આ લોકોને, કમજોર માણસને કે જેની પાસે હવે હિકમત નથી, જેની પાસે હવે બુદ્ધિ પણ નથી, અક્કલ પણ નથી યુઝ કરતા, લલચાઈ ગયા છે, એ લોકોને કહે છે હવે આપણે રડીએ અથવા સબર કરીએ, આપણા માટે બંને સ્થિતિ બરાબર છે. તું સબર કરીશ, અહીંયા સબર કરીશ તો તને અલ્લાહ સુબહાન વ તઆલા એનો તને આપશે. પણ જહન્નમમાં હવે આ લોકો કહે છે અમે આ જગાએ સબર કરીએ કે ફરિયાદ કરીએ, ઇઝ સેમ થિંગ. We just have to accept our condition. These are the consequences that we have to now accept. The realization does come because there is nothing they can do after that. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.